ગુજરાત સરકારની એક એવી યોજના જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે। જો તમારા ઘરમાં કે આસપાસ કોઈ વડીલ સરકારી વૃદ્ધ સહાય એટલે કે પેન્શન મેળવતા હોય તો આ માહિતી તમારા માટે ખૂબ કામની છે। સરકાર દ્વારા આવ્યા વડીલો માટે અંત્યેષ્ટિ સહાય યોજના ચલાવવામાં આવે છે અને આ યોજનાનો નિયમ એવો છે કે વૃદ્ધ સહાય મેળવતા કોઈ સિનિયર સિટીઝનનું જો અવસાન થાય છે તો તેમના અંતિમ સંસ્કાર અને વિધિ માટે સરકાર તરફથી તેમના વારસદારને ₹5,000ની આર્થિક સહાય એક જ વારમાં આપવામાં આવે છે। આ સહાય સીધી વારસદારના બેંક ખાતામાં જમા થાય છે। આ લાભ લેવા માટે તમારે તમારા વિસ્તારના મામલતદાર કચેરીએ જઈને અરજી કરવાની રહેશે। ફોર્મ સાથે આટલા દસ્તાવેજો પણ જોડવાના રહેશે। વડીલનો વૃદ્ધ સહાય મંજૂરીનો હુકમ અથવા તો ઓનલાઈન પેન્શન નંબર, તેમના અવસાન અંગેનો દાખલો, રેશન કાર્ડ, વારસદારનો આધાર નંબર અને બેંક પાસબુકની નકલ। ખાસ ધ્યાનમાં રાખવું કે જો એકથી વધુ વારસદાર હોય તો બધાનું સંબંધી પત્રક જોઈશે। અરજી કરવાનું ફોર્મ પણ તમને મામલતદાર કચેરીથી જ મળી જશે અને આ મુશ્કેલ સમયમાં પરિવારને મદદરૂપ થતી આ યોજનાની માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે આ વિડીયોને ખાસ શેર કરજો અને આવી જ ઉપયોગી માહિતી માટે અમારા પેજને ફોલો કરી દેજો।